અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જીવન ગાથા ભાગ 1 થી 3 પેજ 2112 નો સેટ ફક્ત 500 માં 5 પ્રકરણ છે। સંપ્રદાયમાં સૌ પ્રથમ વાર સ્વામીશ્રીનું આટલું વિસ્તૃત જીવન લખાયેલું છે। એ પુસ્તકનું આપણે આજે વિમોચન કરવું છે। ગોપાળાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન જેમને પોતે સ્વયં ત્યાં સાધુ થવાના હતા, મહારાજ બ્રાહ્મણના રૂપે લેવા ગયા હતા। શામળાજીની અંદર કહેવાય છે કે ટોડલા ભગવાન એમની સાથે રમવા જતા। ગોપાળાનંદ સ્વામી એટલે જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે પોતાના બંને ગાદીના જે આચાર્ય સંપ્રદાય એની ધુરા જો કોઈને સોંપી હોય તો એ ગોપાળાનંદ સ્વામી। એ ગોપાળાનંદ સ્વામી એમનું જીવન આખું કવન એ આ પુસ્તકોની અંદર સંતોએ લખ્યું છે। એ પુસ્તકનું આપણે વિમોચન કરવું છે। આ પુસ્તક વિમોચનમાં પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી જેઓ અત્યારે સંસ્થાનું સંવહન કરી રહ્યા છે એ પૂજ્ય સ્વામી આ પુસ્તકનું વિમોચન કરશે। સાથે નાયર સેવાદાસજી સ્વામી, સાથે બ્રહ્મપ્રકાશ સ્વામી, શ્રીજી સ્વામી અને જે ભક્તોના નામ બોલવું એ સાથે આવશે। બિપિનભાઈ પટેલ અમદાવાદ, ધીરુભાઈ દામાણી, નવીનભાઈ ચાવડા, કિશોરભાઈ મજેઠિયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, દશરથભાઈ પટેલ અને નીરવભાઈ કાછિયા પટેલ, આ જે ભક્તોના નામ બોલ્યા એ ભક્તો આ પુસ્તક વિમોચનમાં સ્ટેજના ઉપરના ભાગે આવશે। આ પુસ્તક વિમોચનમાં સાથે જોડાશે। સ્વામિનારાયણ 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 આ પુસ્તક વિમોચન એ ખૂબ મોટો સેટ છે, ₹2100 નો છે, પણ છતાંય એ પુસ્તકનો સેટ માત્ર 500 રૂપિયામાં આ સેટ તમને મળશે। સ્ટેજના બાજુના ભાગે એ કાઉન્ટર રાખવામાં આવશે। જે કોઈ ભક્તોને પુસ્તક જોવું હોય, લેવું હોય તો એ સભા છૂટ્યા બાદ લઈ શકશે। આ પુસ્તકનું જેમને લેખનમાં ખૂબ મોટી મહેનત કરી છે, જેમને સંશોધન કર્યું છે, બ્રહ્મપ્રકાશ સ્વામી એ રૂડા રૂડા આશીર્વાદ આપશે। પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી। શરદ પૂનમના ચાંદલિયો 16 કળાએ ખીલે એ રીતે જેમનું વ્યક્તિત્વ 16 કળાએ ખીલ્યું હતું એવા ગરવા ગુણાતીતાનંદ સ્વામીની આજે 240મી જન્મ જયંતિ છે। આ એ શરદ પૂર્ણિમા છે કે આ શરદ પૂર્ણિમાની રાત્રિએ સમર્થ મૂર્તિ, સિદ્ધ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ 1895માં વડોદરામાં રાસ લીધો, આકાશમાંથી સાકરની વૃષ્ટિ કરાવી હતી। વડતાલમાં ગોમતીના કિનારે રાસ લીધો, આકાશથી પતાસાની વૃષ્ટિ કરાવી। એવી આ પવિત્ર શરદ પૂર્ણિમાની રાત છે। પરમ પૂજ્ય મહારાજ અને અમારે પૂજ્ય ભક્તિજીવન સ્વામી, સ્નેહી શ્રીજી સ્વામી, સર્વે સંતોની ઉપસ્થિતિ છે। આપ બધા ભક્તો છો, સૌને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, અત્યારે જે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના જીવન ગાથાનું વિમોચન થયું, આ ગ્રંથ પૂર્વે ગોપાળાનંદ સ્વામી ઉપર ઘણાએ થોડું જાજુ લખ્યું હતું। આ ગ્રંથમાં સ્વામીના કંઈક પ્રસંગો હોય અને ભેગા કરેલા નથી। આ ગ્રંથમાં ગોપાળાનંદ સ્વામીનું વ્યક્તિત્વનો નિખાર કર્યો છે। સંકલ્પ તો સેંકડો કરે, અરે દેવો અને સિદ્ધો અને ઋષિ મુનિઓને પણ સંકલ્પ હોય, પણ 100માંથી એકાદો સંકલ્પ સિદ્ધ થતો હોય અને એ કાળી મહેનત કરે ત્યારે તમે બધા જો ને કેટલી મહેનત કરો છો।
ત્યારે આ બધામાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. એની માટે ભગવાન સ્વામિનારાયણે ભક્ત ચિંતામણીમાં 242મું પ્રકરણ લખાયું અને પુરુષોત્તમ નારાયણે દસ્તાવેજી પુરાવા સમાન લખેલા પ્રકરણ ઉપર સિક્કો માર્યો અને કહ્યું કે આનો પાઠ કરે એને તે તમામ મનોરથ સિદ્ધ થાય. કોઈ બીજા 1000 પાઠ કરે અને આ પ્રકરણનો એક પાઠ કરે એવો તાકાત મૂકી. એમાં લખાયું કે પછી જેવું ચિંતવે જે વારે થાય તેવાનું તેવું જ ત્યારે. કાળે મહેનત કરે અને સિદ્ધ થાય એ વસ્તુ અલગ છે, પણ ચિંતવન કરે અને ભક્તો પ્રાર્થના કરે અને કાળા ઉનાળે એક વાર નહીં 36 વાર વરસાદ થાય એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. એકવાર સચ્ચિદાનંદ સ્વામી વરસાદ કરે, ભગવાન સ્વામિનારાયણને વઢે. એકવાર વ્યાપકાનંદ સ્વામી બોટાદના હમીર ખાચરની ઘોડી જીવતી કરે, આ બીજા ભગવાન ત્યાં છે, ભગવાન એને રોકે ટોકે. આ ગોપાળાનંદ સ્વામી એવા હતા કે 36 વાર વરસાદ કર્યો અને 20 મળદા બેઠા કર્યા. ભગવાન સ્વામિનારાયણ કે સ્વામી હજી 200 કરવા જ કરજો. આ હતા ગોપાળાનંદ સ્વામી. શું કામ? એ પુરુષોત્તમ નારાયણનું મરજીનું મૂર્તિમાન સ્વરૂપ હતા. પરાભક્તિથી પુરુષોત્તમ નારાયણને એને વશ કર્યા હતા. અનુવૃત્તિ સભર અને અખંડ પુરુષોત્તમ પરાયણ જેનું જીવન હતું. ગમે એટલું કરે તોય તે એને કોઈ દિવસ પોતાને કર્તૃત્વ નહોતું મનાતું. માણસ થોડુંક કરે ને તેમ થઈ જાય ચકલી ફૂલે કે જડે મેં કર્યું. કાળા ઉનાળામાં વડોદરાના ગાયકવાડ સરકારને તમામ મંત્રીમંડળો અને બધા લોકો પ્રાર્થના કરે કે સ્વામી વરસાદ વરસાવો તો સારું. અને સ્વામી કે સંતો ભજને બેસો અને ભજનમાં બેસે અને ઉઠો તન દિન લગી ધન કાળા ઉનાળા જેવામાં મહેગ. કાળા ઉનાળામાં વેઠે અને આખું વડોદરા શહેર 1,60,000 ની વસ્તીથી બધા જગ જાહેર પરચો થાય અને આવીને કહે છે કે સ્વામી ધન્ય ધન્ય તમે મુનિ રાય, તમારી જેવો નહીં જગમાય. તે 1 સેકન્ડમાં કરતું તો ઉડાડી નાખે. આપણે એમ થાય કે હા હા હોત હોવ. એ હોત હોવ એ ગોપાળાનંદ નહીં. પછી બોલ્યા ગોપાળ સ્વામી તે વારે જે થયું તે શ્રીજીની સામર્થ્ય. બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય. બીજા કોઈથી કાંઈ ન થાય. ઠાલા ભૂલ્યા ફોગટ ફૂલાય. આ ફોગટ ફૂલાય એવા નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે કે એમાં ગોપાળાનંદ સ્વામીના કેટલા કહો થયા પરચા બહુ, કહેતા લખતા ન આવે પાર કહે નિષ્કુળાનંદ નિર્ધાર. પણ મેં આમાં માત્ર પરચા નથી લખ્યા. જ્યાં વિજ્ઞાનની એન્ડ આવે ત્યાં સ્વામીની શરૂઆત થાય. આજનું વિજ્ઞાન એવું કહે છે કે આ કાંટા વગરનું ઝાડ હોય એની ચાલ ઉખડી જાય એટલે હુકાઈ જાય. તમે જોજો ક્યાંક હશે કાંટા વગરના ઝાડ હશે તો એની ચાલ ઉખડી ગઈ છે, હુકાઈ ગયું છે. અને કાંટાવાળું ઝાડ હોય તો કાંટા ખરે એટલે એ હુકાઈ જાય. કેમ છે? કાંટા વગરના ઝાડ ચાલથી પોષણ પામે ને કાંટાવાળા વૃક્ષ કુદરતી ક્રમ પ્રમાણે એના કાંટાથી પોષણ પામે છે. પરંતુ આ વિજ્ઞાન ત્યાં સુધી અટક્યું છે. આ વિજ્ઞાનનો એન્ડ આવે ત્યારે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની કોરોના જેવી કાળી બીમારી હોય, આખું વિશ્વ થરથર કંપતું હોય અને એ વખતે એ ગોપાળાનંદ સ્વામીએ આપેલા બીજ મંત્રનો પાઠ કરે, હજારો એક કાળી બીમારીમાંથી કાળના માથા ઉપર પગ દઈને જીવંત રહી જાય. એ ગોપાળાનંદ સ્વામી બીજ મંત્ર રૂપે પ્રગટ છે. કેટલાક રૂપે હું પ્રગટ છે એની વાત કરું. આ ગોપાળાનંદ સ્વામી સારંગપુરી વાળા એક નહીં, એ કમિયાલાના હનુમાનજી હોય, આણંદના રોકડિયા હનુમાનજી મહારાજ હોય, એ ભોયકાના હનુમાનજી મહારાજ હોય, એ ભુખરિયા હનુમાનજી મહારાજ હોય. એક એક હનુમાનજી જેમ કોઈ અબજો રૂપિયાનો ધણી હોય અને ઉદાર હોય, હાલતા થોડુંક સપ્તિક પૈસા આપતો જાય 2-5 લાખ રૂપિયા, એમ ગોપાળાનંદ સ્વામી સામર્થ્યના ધણી હતા. એટલે હાલતા સામર્થ્ય આપતે ગયા, તેમ છતાં પાછા એ સાધુતાનું પણ મૂર્તિમાન સ્વરૂપ હતા, સદગુણોનું પણ મૂર્તિમાન સ્વરૂપ હતા, સમજણનું પણ મૂર્તિમાન સ્વરૂપ હતા અને બધું હોવા છતાંય દાસત્વનું પણ મૂર્તિમાન સ્વરૂપ હતા. અને આ સ્વામીના વિવિધ વ્યક્તિત્વનો વિકાસ કરતું જો કોઈ ગ્રંથરાજ હોય તો એ ગોપાળાનંદ સ્વામીની લખાવેલી જીવન ગાથા છે. માટે આપ સૌ ભક્તોને મારી કદબદ્ધ પ્રાર્થના, આપ વાંચજો અને આપણા પરિવાર માટે પણ લેજો. આ બીજું તો આપણે બહુ ખર્ચ કરતા હોય, પણ મારા બાપ આવું પુસ્તક ઘરમાં હશે, તમારા પુસ્તક આ એક પુસ્તકના પ્રતાપે તમારા ઘરમાં યમદૂતના પ્રવેશ નહીં થાય, કાળનો પ્રવેશ નહીં થાય, ભગવાનને પામવાની સામર્થ્ય આવશે. માટે આવું દિવ્ય ભવ્ય પુસ્તક એ વડતાલમાં પ્રગટ બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને મહારાજનો અખંડ એકાત્મતા અનુભવતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અને પૂજ્ય ભક્તિજીવન સ્વામી, અમારે પૂજ્ય માધવપ્રિય સ્વામી વગેરે મોટા મોટા સંતોની કૃપાથી લખાયું છે. તમામ આ યશ એ મહારાજ અને મુક્તોના ચરણોમાં અર્પણ કરી વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પરમ પૂજ્ય બ્રહ્મ પ્રકાશ સ્વામી, શ્રીજી સ્વામી, વિવેક સ્વામી, અનુપ સ્વામી, તમામ વાલા સંતો ને હરિભક્તો, આજનો આ દિવસ શરદ પૂર્ણિમાનો અત્યંત પવિત્ર દિવસ છે. ભારતમાં જે કોઈ સ્થાને ધાર્મિક સ્થાનોમાં ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાયો હોય છે અને હજી અત્યારે ઉજવાતો હોય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન ત્યાગી વૈરાગ્ય યુક્ત એવા જે સંત ગુણાતીતાનંદ સ્વામી, એનો આજે આ પરમ પવિત્ર દિવસ કહેવાય અને ઉત્સવ કહેવાય. હમણાં જે વાત કરી ગોપાળાનંદ સ્વામી, મહાન પ્રખર વિદ્વાન, સાધુતાના ગુણેથી યુક્ત, ભગવાન તરીકે પૂજાય એવી જેનામાં સામર્થ્ય રહેલી હતી એવા એ સંત સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવી અને એમાં પ્રાણ પાથર્યા. મૂર્તિને નચાવી, મૂર્તિને બોલતી કરી એવા ગોપાળાનંદ સ્વામી. વિચારો, આ સંત, એનામાં કેટલી સામર્થ્ય છે. એના અનેક દ્રષ્ટાંતો પરચાઓ આ પુસ્તકમાં આ સ્વામીએ ગૂંથેલા છે. આ બ્રહ્મપ્રકાશ સ્વામી, એમની સાથે મારે ગાઢ પરિચય છે. ગમે તેવા અલી મોવાલી સંત નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રોમાં જેના લક્ષણ કહેલા છે એવા લક્ષણથી યુક્ત એવા સંત છે. એને આવા મહાન પ્રખર વિદ્વાન સંત, એનું જીવન ચરિત્ર આલેખન કર્યું છે. એની ઉપર એને ખૂબ સંશોધન કરેલું છે. સંપ્રદાયના તમામ ગ્રંથો એને વાંચ્યા છે, એમાં અંદર ઉતર્યા છે. સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એવા સંતની કલમથી આ પુસ્તક લખાયેલું છે. એના પરચા લખાયેલા છે. એને ઘણી ઘણી મહેનત કરી છે. આમાં ઘણી એ વિશે એમણે વાત કરી. ટૂંકમાં એ સંતે જે આ મહેનત કરી છે, પુસ્તક લખવું ખૂબ કઠણ છે, નાની સૂની વાત નથી. 3 ભાગમાં 2000 પેજમાં મોટું પુસ્તક લખ્યું છે. કિંમત તો એની 1500 રૂપિયા થાય, પણ એને દાન દેનારા કોઈ મળ્યા હોય એ નિમિત્તે એને 500 રૂપિયા જ કિંમત રાખી. ઘરમાં વસાવજો, ખૂબ ફાયદો થશે. વાંચન કરજો તો તમારા હૃદયમાં પ્રકાશ થશે. વાલા ભક્તો, આજનો આ ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ ચંદ્રમા 16 કળાએ ખીલેલો હોય છે. 16 કળાએ ખીલેલો ચંદ્રમા આપણા હૃદયમાં પ્રકાશ કરે છે. એમ આપણા હૃદયમાં આપણે એવા સદગુણો પ્રાપ્ત કરીએ કે આપણા હૃદયમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, સારા સદગુણો આવે, ભગવાન તરફ વૃત્તિ વળે અને મંદિરે જવાનું, નિયમ પાલન કરવાનું એવું આપણને બળ મળે. એવો આજનો આ પવિત્ર દિવસ ચંદ્રમાની કળાની જેમ આપણે આપણું જીવન ખીલવવાને માટે અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ. દર વર્ષે આવો ઉત્સવ થાય, જરૂર પધારજો. અમારું આમંત્રણ છે. મારી પાસે સંતો તો 3-4, પણ એ સતત મહેનત કરે છે. શ્રીજી સ્વામી આ બહારનું આખું કમઠાણ સંભાળ્યું અને આ બધી શોભા કરી. 3-4 દિવસ થાય એ સાધુ સુતા નથી ભાઈ.
મહેનત કરે છે સતત. વિવેક સ્વામી રસોડા વિભાગમાં આમંત્રણ આપવામાં સાધુ કેટલી મહેનત કરે છે. અનુપ સ્વામી રસોડા વિભાગમાં આવા 3-4 સંતો છે, એ બધી મહેનત કરે છે. હું તો હવે નવરો કાંઈ કરી શકું નહીં, એટલે બેઠો બેઠો ભજન કર્યા રહું. હમણાં થોડો હલવાઈ ગયો એટલે કાંઈ નીકળું નહીં ક્યાંય. નારાયણ સ્વામી મારી ઉંમરથી નાના, થોડાક 12-15 વર્ષ, છતાં એ સાધુ સતત મહેનત કરે. જોવા વાલા ભક્તો, અમારા સંતો ઉપર ખૂબ ખૂબ રાજી રહેજો. આવા નવા કાર્યો કરે અને સંસ્થાને આગળ વધારે. બાળકોનું જીવન કેમ આગળ વધે, અભ્યાસમાં કેમ આગળ વધે, એવું મારા જીવનમાં મને તાન છે, એટલે આ બધા પ્રયત્નો કરી રહ્યો છું. અંતમાં ભગવાન સ્વામિનારાયણ તમે સર્વને ભગવાન સ્વામિનારાયણ બળ આપે, તમારો સંસાર વ્યવહાર ખૂબ સારો ચાલે અને સુખેથી જીવન જેવો, એવી ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ. જોરદાર તાલીથી પૂજ્ય સ્વામીના આશીર્વચનને આપણે વધાવશું.